परम पवित्र नगरी एक द्वारिका नगरी। एक द्वारिका नगरी ની અંદર શ્રીમદ દેવી ભાગવત સત્સંગ કથા એમનું ભવ્ય અને સુંદર આયોજન, જે 7 મોક્ષ નગરી કહેવાય એમાં એક મોક્ષ નગરી એટલે કે દ્વારિકા। એ દ્વારિકા નગરીની અંદર પણ જુનાગઢ ત્રાંબાનું સ્વામિનારાયણ મંદિર, જે રાધારમણ દેવનું મંદિર છે, એ મંદિરના આ પટાંગણની અંદર આજથી સપ્તદિનાત્મક શ્રીમદ દેવી ભગવતી ભાગવત એ સત્સંગ કથા ચાલવાની છે। એમાં આપણે સૌ કોઈ જીવાત્મા એકત્રિત થયા છે કેવલ ને કેવલ માં ભગવતીના ગુણાનુવાદની ગાથાને શ્રવણ કરવા માટે। હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે। હરિના મહિમાને ગાવા માટે આ જગતમાં કોઈ પણ જીવાત્મા તત્પર નથી, કારણ કે ભગવાન અને ભગવતીની ગાથા એટલી અદ્ભુત છે કે જેના મહિમાનો કોઈ પણ જીવાત્મા વર્ણન ન કરી શકે। પણ આ પહેલો દિવસ અને પહેલું સત્ર આપ સૌ કોઈની પાસે બે હાથ જોડીને વંદન કરી અને પ્રાર્થના કરું કે ઉંમર નાની છે અને જે માં ભગવતી મને જ્ઞાન સુજાડે, જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, ગોપીનાથજી महाराज જે કંઈ પણ જ્ઞાન આપશે એ જ્ઞાન આપ સૌ સમક્ષ હું રજૂ કરીશ। અને એ અંતર્ગત કંઈ પણ ભૂલચૂક થાય તો એક બાળક જાણીને ક્ષમા કરજો, કારણ કે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી શાંતિ પ્રિયદાસજી પ્રભાણવાળા એમ કહેતા કે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો ને એટલે પ્રથમ એક ક્ષમા યાચના કરવી, કારણ કે પરમાત્માના ગુણાનુવાદની કથાને આ ગાવા માટે આ જગતમાં કોઈ તત્પર નથી, માટે કંઈક અંશે માણસથી કંઈક ને કંઈક ભૂલ થાય તો એ ભૂલના નિવારણ માટે પ્રથમ ક્ષમા યાચના કરવી। તો આજે મારો જે તમને સમન્વય થયો છે એ પહેલા હું તમને પરિચય આપું કે પૂજ્ય જય સ્વરૂપ સ્વામી ઓરી નર્મદાવાળા, એમના થકી આજે આપ લોકોને મારો પરિચય થયો ને આપ લોકો આ કથામાં આવી શકે એકવાર જોરદાર તળેથી એમને બતાવો, કારણ કે બડા બડાई ન કરે, બડા ન બોલે બોલ, और हीरा मुख से ना कहे કે લાખ અમારા મોલ સાહેબ। ક્યારેક કોઈ જીવાત્મા એમ ન કહે કે હું આટલો મોટો માણસ છું, પણ અમારા જય સ્વામી એમનો સ્વભાવ ખૂબ જ સરળ છે સાહેબ। નાના બાળક હોય તો એની સાથે નાના બાળક જેવો સ્વભાવ, યુવાન હોય તો યુવાન જેવો, વૃદ્ધાવસ્થા હોય તો વૃદ્ધાવસ્થાના લોકોની સાથે હળી મળી જાય એવો સ્વભાવ। તો આજ એમના થકી આપણે આ શ્રીમદ દેવી ભાગવતની કથા આ સ્વામિનારાયણ મંદિર અંદર આપ લોકોને પડે છે। આ બળભાગી જીવાત્મા છો, કારણ કે હરિ હર અને માં ભગવતી બંનેનું મિલન છે। કારણ કે શિવ અને શક્તિ આ જગતમાં કોઈ પણનું નામ લેવાનું હોય તો ભગવાનનું નામ લેવું તો પેલા શું બોલાય? શક્તિનું નામ લેવાય। ભગવાન શિવને યાદ કરવાય તો બોલીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। ભગવાન રામચંદ્રનું નામ લેવું હોય તો પણ સીતારામ બોલીએ, કૃષ્ણનું નામ લેવું હોય તો પણ આપણે એમ કહીએ રાધે શ્યામ, કારણ કે આ જગતમાં શક્તિ વગર બધું જ નકામું છે સાહેબ। આ જીવનને જીવવા માટે તમારે ને મારે બધાને શક્તિની જરૂર પડે, અને એટલા માટે જ 7 મોક્ષ નગરી છે: અયોધ્યા, મથુરા, માયા, કાશી, અવંતિકા, પુરી, દ્વારાવતીશ્ચૈવ સત્યેતા મોક્ષદાયકા। કહેવાય છે કે આ 7 મોક્ષ નગરીની અંદર જો જીવાત્મા એક ક્ષણ પણ પરમાત્માનું નામ સ્મરણ કરી લે તો પણ જીવાત્માનો બેડો પાર થઈ જાય છે સાહેબ। અને આપ તો બળભાગી જીવાત્મા છો, આપને તો એક નહીં પણ 3 કથાઓનો લાભ મળ્યો।
અમારે પૂજ્યબેન શિલ્પાબેન રાવલ, એમની પણ ભાગવત કથા ચાલુ છે આ સમયની અંદર, અને પૂજ્ય અમારે જય સ્વામીની પણ ભાગવત કથા ચાલુ છે. અને અત્યારે આપ નિહાળો છો આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ. આજે આપ લોકોને મા ભગવતી એના દર્શન પણ થશે અને ભગવાન કૃષ્ણના દર્શન પણ થશે. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આ જગતમાં રામકથા, ભાગવત કથા અને શિવ કથા આપણે સૌ કોઈ લોકોએ જોઈ છે, જાણી છે, જીવનમાં ઉતારી છે. કેટલાય ગ્રંથો આપણે સાંભળી લીધા છે, પણ આ દેવી ભાગવત મહાપુરાણ નામનો જે ગ્રંથ છે અત્યાર સુધી બંધ હતું સાહેબ. અત્યાર સુધી કોઈને ખબર જ નહોતી કે દેવી તત્વ શું કહેવાય. આપણે બધાએ બહુ ઓછી આ દેવી ભાગવતીની કથાને સાંભળી છે. મા ભગવતી શું છે, એના નવ દુર્ગાના નવ રૂપ શું છે. મા ભગવતી નવ દુર્ગા છે તો એના કયા કયા નામ છે, કયા નામે એનું ઉદ્બોધન થાય, એના કયા નામ એને યાદ કરવી. આપણે બધા જ એના ઉપનામથી આપણે ઓળખતા હોઈએ. કોઈ ખોડિયાર માતાના નામે ઓળખે, કોઈ મેલડી માતાના નામે ઓળખે, કોઈ મોગલ માના નામે ઓળખે, કોઈ બ્રહ્માણીના નામે ઓળખે. મા ભગવતી અલગ અલગ રૂપ ધારણ કરેલા છે. પણ મારા વ્યાસ પ્રભુ દેવી ભાગવતમાં બતાવે કે આ જગતમાં કેવલ આદ્ય શક્તિમાં ભગવતી ભુવનેશ્વરી એક છે. એકમાંથી મા જગદંબા 3 રૂપ લીધા, 3 માંથી 9 થયા, અને 9 માંથી મા ભગવતી 64 રૂપ ધારણ કર્યા, એટલે કહેવાય 64 જોગણી. અને હું તો મારી હરેક કથાઓમાં કહું છું સાહેબ કે કળ વગર ક્યારેય બાળ ના હોય. ઘણા લોકો પ્રશ્ન કરે કે દાદા અમને અમારા કુળદેવીની નથી ખબર સાહેબ. ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય કે અમને અમારા કુળદેવીની ખબર નથી. પણ હું એમ કહું છું કે જે ભગવતીની પર તમને શ્રદ્ધા ઉત્પન્ન થાય ને એને તમે માની લીધું સાહેબ, તમારો બેડો પાર થઈ જશે. અને એની પર ભરોસો હોવો જોઈએ સાહેબ. જ્યાં સુધી ભરોસો ન હોય ત્યાં સુધી આ જીવનની નૈયા પાર ન કરી શકાય. પણ એ જીવનની નૈયાને પાર કરવા માટે આપણે કોનો સહારો લેવો પડે? તો કે એ જીવનની નૈયાને પાર લગાવવા માટે આપણે એક સાચા સદગુરુ ગોતવા પડે. અને સદગુરુ જ્યારે આપણને મળે ત્યારે આપણી જીવનની નૈયા આપોઆપ પાર થઈ જાય, પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી સાહેબ. અને મારા ગુરુ શાસ્ત્રી સ્વામી શાંતિપ્રિયદાસજી એમ કહેતા કે જીવનમાં 3 ગુરુની આવશ્યકતા છે. 3 ગુરુ કેવા હોય? એક પાંદડા છાપ, એક પથ્થર છાપ અને એક લાકડા છાપ. કે પાંદડું છે ને એ પોતે તરી પણ એનો સહારો લીધો એને ન તારી શકે. કે અમુક ગુરુ એવા પણ હોય કે પોતે તરી જાય પણ પોતાના શિષ્યનું કલ્યાણ ન કરી શકે. પછી બીજા ગુરુ જે પથ્થર છાપ બતાવ્યા કે પોતે તો નરકના ગામી બને છે પણ પોતાના શિષ્યને પણ નરકના ગામી બનાવે સાહેબ. અને ત્રીજા જે ગુરુ જે લાકડા છાપ ગુરુ આપણા જીવનમાં હોય ને તો આ પારથી પહેલે પાર આપણને લઈ જાય. કારણ કે લાકડું છે ને મધ દરિયાની અંદર તમે કદાચ નાખી દો અને એ લાકડાનો જો સહારો લઈ લો ને સાહેબ તો આ પારથી પહેલે પાર તમને લઈ જાય. એવા સદગુરુનો આપણા જીવનમાં જરૂર છે. કારણ કે આપણે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ગુરુઓના ફોટા મૂકીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કેવલ એક જ દિવસ ગુરુનો છે આ દુનિયામાં. હરેક દિવસ આપણા ગુરુનો છે. એક દિવસ નહીં, હરેક દિવસ. કારણ કે ગુરુ વગર આપણા જીવનના બ્રહ્મણાના તાળાને કોણ ખોલે સાહેબ? માટે આપણા જીવનમાં ગુરુની આવશ્યકતા ખૂબ છે. એટલા માટે હું તો કરબદ્ધ પ્રાર્થનાઓ કરું છું અને હરેક કથાઓ હું કહેતો આવ્યો છું કે જ્યારે જ્યારે તમે જીવનમાં ગુરુ કરો ને તો સમજી વિચારીને ગુરુ કરજો સાહેબ. કારણ કે તમારા જીવનની નૈયા છે ને ગુરુના હાથમાં છે. અને મારા ગુરુજી એમ કહેતા કે ગુરુ બનવું છે ને બહુ સહેલું નથી, બહુ અઘરું છે. તમે પ્રશ્ન કર્યો કેમ ગુરુદેવ એમ વાત કરો છો? ત્યારે મારા ગુરુદેવ એમ કહ્યું કે બેટા કે કાળા માથાનો માનવી જ્યારે ગુરુને ધારણ કરે છે
ત્યારે એ જીવાત્મા કેટલો પાપી જીવાત્મા છે ને એને પણ ન ખબર હોય. પણ જ્યારે એના ગળામાં કંઠી પહેરાવીએ ને ગુરુ મંત્ર આપીએ ને ત્યારથી અમારા બધા જ સુખ છે એના શરણે વહી જાય, એના જેટલા દુઃખ છે ને બધા અમારા શરણમાં આવી જાય. એટલે હંમેશા આપણા ગુરુ હોય ને દુઃખી હોય, કારણ કે પોતાના ભક્તનું સારું ઈચ્છે. આ જગતમાં ગુરુ છે ને પોતે કષ્ટ ભોગવી લે પણ પોતાના શિષ્યને કષ્ટ ન ભોગવવા દે, એને સાચા સદગુરુ કીધા છે. અમારા જય સ્વરૂપ સ્વામી પણ એવા એક સદગુરુ સમાન છે સર. પોતે કષ્ટ ભોગવે પણ આ નાના નાના જે અમારા પાર્ષદો છે ને એમને ક્યારેય કષ્ટ ન પડવા દે. એક માં જેમ દીકરાની ગરજ સારી એમ અમારા જય સ્વરૂપ સ્વામી પણ આ બંને બાળકોને ક્યારેય માની યાદ ન થવા દીધી સાહેબ. બાકી એના માવતર છે ને એ મધ્યપ્રદેશની અંદર રહે, છતાં પણ એમ ના કે હું આટલા દિવસથી જોઉં છું ગણપતભાઈ, ત્યારે એ લોકો એમ નથી કીધું કે અમને અમારી માની યાદ આવી. ગુરુજી ગુરુજી કરે 24 કલાક ગુરુજી. એટલે આપણે કહીએ ને ગુરુજીના નામની હો માળા છે પછી આપણાથી જૂઠું પણ ન બોલાય. હંમેશા સત્ય બોલવું જોઈએ ગુરુની પાસે. પણ કહેવાય છે કે આ જગતનો માનવી પોતાના માતા પિતાની પાસે જો સાચું ન બોલતો હોય તો પછી ગુરુની પાસે તો ક્યાં સાચું બોલવાની વાત આવે. આપણે ગુરુજીના નામની રેહો માળા છે દુઃખમાં, જૂઠું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં. માળા તો ધારણ કરી લીધી, ગુરુજી ધારણ કરી લીધા, પણ એની રાહે ચાલવાનું બાકી છે. આપણે કહીએ તો છે બધા ગુરુજી ગુરુજી ગુરુજી, પણ ગુરુજીનું માને કેટલા, ગુરુજીના કહ્યામાં રહે કેટલા. પણ તમારી ને મારી ભક્તિ છે ને લવિંગ્યા મરચા જેવી છે. કદાચ આપણા કોઈ સદગુરુ હોય અને કદાચ આપણી સાથે બહાર ગામ આવ્યા હોય અને એ ગુરુજીએ કદાચ જો ગામડા ગામની અંદર ફરતા ફરતા કદાચ જો કંઈક ખાઈ પી લીધું હોય તો આપણે શું કહીએ કે અમારા ગુરુજીએ તો આવું ખાઈ લીધું, આવું પી લીધું એટલે મારા ગુરુજી ન ચાલે સાહેબ. કારણ કે ગુરુજીની અંદર તમે એક પ્રભુનું સ્મરણ કરો, એક પ્રભુને યાદ કરો. પછી એને ખાવાથી, પીવાથી, પહેરવાથી, ઓઢવાથી એનાથી નિસ્બત ન રાખો. તમે એકવાર મનથી માન્યા ગુરુ તો 100% એ તમારા ગુરુ જ રહેવાના, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને આજે આપ સૌ કોઈની સમક્ષ જો આટલું બોલી શકતો હોય, આજે આ દ્વારિકા નગરીની અંદર ભગવાન કૃષ્ણના સાનિધ્યની અંદર અને
જુનાગઢ તાબાનું મંદિર રાધારમણ દેવના સાનિધ્યની અંદર જો આજે આ શ્રીમદ દેવી ભગવતી ભાગવતની કથાને જો આપને કહી શકતો હો તો એ કેવલ મારા સદગુરુ મારા માતા પિતા એના આશીર્વાદનું જ એક કારણ છે સાહેબ. કારણ કે આ તો આજે આપણે ઘરની સભા એટલે આપને કહું કે જ્યારે હું સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ડભાણ જ્યારે ત્યાં અભ્યાસ કરતો હતો ત્યારે મને એવું નહોતું લાગતું કે હું કથા વાર્તા કરીશ, પણ મારે અક્ષર નિવાસી પરમ પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી ડભાણવાળા અને એમના શિષ્ય એટલે કે મારા સદગુરુ શાસ્ત્રી સ્વામી શાંતિ પ્રિયદાસજી ડભાણવાળા એમણે કેવલ એક હાથ મારા મસ્તક ઉપર મૂક્યો અને આશીર્વાદ આપ્યો ને તેદુનું આપણું હાલ્યું ગયું છે. તેદુનું આપણને ખબર નથી કે આપણું જીવન અહીંયા કેમ ચાલે છે. એટલે આપની સમક્ષ આ નજરે નજર દાખલો કે ગુરુની કૃપા શું કહેવાય. બાકી ભણવામાં કઈ નતો આવડતું, મને ભણતરમાં કઈ નતું, છતાં પણ આ ગુરુનો આશીર્વાદ. અને અમારે એવું કહેવાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેટલા પણ સંતો કથા વાર્તા પહેલાના જમાનામાં થયા હોય તે અક્ષર નિવાસી પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજીની દેન છે સાહેબ. કારણ કે એમણે ગુરુકુળની સ્થાપના કરી, સંતોને ત્યાં બોલાવ્યા, ત્યાં અભ્યાસ કરાવડાવ્યો અને પછી આ કથાનો પ્રચાર અને પ્રસાર કરાવ્યો. એ સદગુરુ. અને અહીંયા માં ભગવતીની કથા કહેવી છે ત્યારે दुर्गे स्मृता हरसि भीतिमसे सजन्तो स्वस्थे स्मृता मतिमति वसुभन्ददासि दारिद्र्य दुःख भयहा ऋणिकात्वदन् सर्वोपकार करणा यसदाद्र चिंता. હે મા દુર્ગા, તમારું સ્મરણ કરવાથી બધા જ પ્રાણીઓના ભયને તમે હરી લ્યો છો. એ જ પ્રમાણે આજે આ તમારી કથા સાંભળવા માટે અમે બેઠા છીએ, તો અમારા જીવનના તમામ પ્રાણને પણ તમે હરવાની શક્તિ રાખજો. સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે, તો હે મા ભગવતી તમે કલ્યાણમય છો, તમે એને બુદ્ધિ આપજો. દારિદ્ર દુઃખ ભયહારિણિકાત્વદન્યા, કે હે મા ભગવતી એના જીવનના દુઃખ અને દરિદ્રને તમે દૂર કરનારા બનજો, એના જીવનના ભયને હરનારા તમે બનજો. હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે આ જગતમાં? સર્વોપકાર કરણાય સદાગ્ર ચિત્તા, કે હે મા ભગવતી તારા સિવાય આ જગતમાં કોણ છે જેનું ચિત્ત સૌને ઉપકાર કરવા માટે લાગેલું હોય, હંમેશા દાર્યત એટલે કે હંમેશા એની અંદર તત્પર રહેતું હોય. હે મા ભગવતી તું સૌની અંદર બિરાજમાન થા, સૌ લોકોનું તું કલ્યાણ કર અને જીવનમાં આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી હે મા ભગવતી તું અમને મુક્ત કર. કારણ કે જેટલા પણ આપણે બેઠા છીએ બધા જીવાત્મા દુખી છીએ. કોઈને આદિ છે, કોઈને વ્યાધિ છે, કોઈને ઉપાધિ છે. પણ એ બધામાંથી મુક્તિ ક્યારે મળે? તો કે મા ભગવતીનું શરણ લ્યો ત્યારે મુક્તિ મળે. અને એ મા ભગવતી કેવી છે? તો કે દયાળુ છે, દયાની સાગર છે. બાળકે ગમે તેવી ભૂલ કરી હોય ને, પણ એ માની પાસે જાય તો એને માફી મળી જાય, પણ બાપની પાસે જાય તો માફી નથી મળતી. એટલા માટે માને દયાળુ કહેવામાં આવે છે. પણ આ જગતમાં માના મહિમાને કોણ જાણવા સમર્થ છે? આ જગતમાં માના મહિમાને જાણવા માટે કોઈ સમર્થ નથી. માના તો જેટલા ગુણાવાદની ગાથાઓને ગાય એટલી ઓછી પડે.
અને કહેવાય છે કે માં ભગવતીની દિવ્ય ગાથા ખૂબ અદ્ભુત છે. ત્યારે આ કથાનું આપણે સૌ વિસ્તારથી શ્રવણ કરવાનું છે. દેવી ભાગવત મહાપુરાણની કથાનો પ્રારંભ ક્યાંથી થાય? દેવી ભાગવત મહાપુરાણની ગાથા શા માટે રચવામાં આવી? એનું પણ કંઈક તાત્પર્ય તો હોવું જોઈએ ને. 18 પુરાણનો સાર એ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ છે. હવે આપને વિચારમાં આવતો હશે કે ભાગવત કથાના વક્તા એમ કહેતા હોય કે બધો જ સાર આની અંદર છે ભાગવતમાં. શિવ પુરાણના વક્તા એમ કહેતા હોય કે બધો જ સાર આની અંદર છે શિવ પુરાણમાં. રામચરિત માનસના વક્તા એમ કહેતા હોય કે બધો આની અંદર છે રામચરિત માનસમાં. હરેક ગ્રંથની અંદર હરેક સાર છુપાયેલા છે. પણ વ્યાસ પ્રભુએ છેલ્લે જેટલા પણ પુરાણો છે એ પુરાણોની રચના કર્યા બાદ છેલ્લું જો પુરાણ રચના કર્યું તો શ્રીમદ ભગવતી ભાગવત, જેને આપણે દેવી ભાગવત મહાપુરાણ તરીકે ઓળખીએ છીએ. એટલે આગળના જે ગ્રંથો કીધા એની અંદર જે કથાઓ રહી ગઈ છે ને એ બધી જ કથાઓ શ્રીમદ દેવી ભગવતી ભાગવતમાં છે. આ દેવી ભાગવતની કથાનો પ્રારંભ થાય ક્યાંથી? તો કે ભાગવતની આપણે કથા સાંભળી એટલે પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ જાય. પણ એમના દીકરાએ જે સર્પ યજ્ઞ કર્યો હતો એના કારણે થઈ અને પરીક્ષિત મહારાજનું જે વિમાન છે વૈકુંઠ ધામની અંદર જવાનું હોય પણ એ વચ્ચે સ્ટોપ થઈ જાય, એ વચ્ચે અટકી જાય છે. હવે જન્મજય રાજા અને પરીક્ષિત રાજાના ઉદ્ધાર માટે થઈ અને જન્મજય રાજાએ શ્રીમદ દેવી ભગવતી ભાગવતની ગાથાને સાંભળી. એવું આ શાસ્ત્ર બતાવે, એવું આ પુરાણ બતાવે. અને કેવલ જન્મજય રાજાએ નહીં, પરીક્ષિત રાજા માટે પણ નહીં, પણ વસુદેવજી અને દેવકીજીએ પણ આ દેવી ભાગવતની કથાને સાંભળી અને એની પૂજા કરી. એટલે મહાત્મ્યની અંદર મંગલાચરણની અંદર બતાવ્યું કે સૃષ્ટો યા સર્ગ રૂપા જગદવનિતો પાલનીયાચરોદરી સંહારે ચાપ્યસ્યા જગદિદમખિલં ક્રીડનમ્યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાથો તદન ભગવતી સૃષ્ટો યા સર્ગરૂપા જગદવનિધો પાલનીયાચરોદરી સંહારે ચાપ્યસ્ય જગદિદમખિલં ક્રીડનમ યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાથો તદન ભગવતી વેખરી વર્ણ રૂપા શાશ્વત વાચમ પ્રસન્ના વિધિહરી ગિરિશારાધિકા લંકરોતુ. કે જે ભગવતી સૃષ્ટિ સમયે જગતનું રક્ષણ કરવામાં પાલનની શક્તિ રાખે છે, સંહાર સમયે રૌદ્ર રૂપ ધારણ કરે છે અને શક્તિ રૂપા છે, અને રુદ્ર રૂપિણી પણ કીધું છે. આ સમસ્ત જગત જેમની ક્રીડા રૂપ છે, જેને પરા પશ્યંતી મધ્યમાં તથા વેખરી વર્ણ રૂપા, વેખરી વાણી રૂપે છે તથા વર્ણ સ્વરૂપ છે. અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેમનું આરાધન કર્યું છે એ ભગવતી પ્રસન્ન થઈને મારી વાણીને સુશોભિત કરો. કે જેમાં ભગવતીને આ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં, એનું પાલન પોષણ કરવામાં, એનો સંહાર કરવામાં એ ભગવતીને કોઈ હરખ કે શોક નથી. હરખ અને શોક તો તમને મને છે. કેવો હરખ શોક રહે આપણને? કોઈ પણ આની અંદર ગયા હોય આપણે ગમે ત્યારે, કોઈ આપણને વ્યવસ્થિત માન સન્માન ન આપ્યું હોય તો આપણે શું કહીએ કે અમને આ જગ્યાએ ગઈને માન સન્માન ન મળ્યું. આ જગતના લોકોને કેવલ માન અને સન્માન ના આપો ત્યાં એને ખોટું લાગે. પણ કહેવાય છે કે સરળ સ્વભાવનો માણસ હોય એને ક્યારેય માન સન્માનની અપેક્ષા ન હોય.
પણ આપણે આ 5 ફૂટની કાયા 4 ફૂટની કાયા એને બધી મોહ માયા છે. પણ જો પરમાત્માએ 5 ફૂટની કાયા કે 4 ફૂટની કાયા જો આપણને ન આપી હોત તો આપણે અભિમાન કરત. કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું, તો આપણે શું કામ અભિમાનમાં જીવીએ છીએ? આપણે અભિમાન ન કરવું જોઈએ. અભિમાનને નેવે મૂકો સાહેબ. કારણ કે અભિમાનની અંદર કેટલાય લોકોના ઘર વેર વિખેર બન્યા છે. આપણે જીવનમાં એ ઉતારવાનું કથાને સાંભળીને કે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું. અને જો અભિમાન કરવા જશું તો એમાં નુકસાન આપણને જ છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે મારે આની જરૂર નથી, મારે પેલાની જરૂર નથી. પણ હું એમ કહું છું મારી બુદ્ધિ અને મારી મતિ અનુસાર કે જરૂર તો ધૂળની પણ પડે સાહેબ. જરૂર તો ધૂળની પણ પડે, તો પછી શેનું અભિમાન? અને અભિમાન કદાચ રાખશો તો કેટલો ટાઈમ રાખશો? 1 દી, 2 દી, 5 દી કે 10 દિવસ. પણ અભિમાન હું તો એમ કહું છું કે ક્યારેય ન રાખવું. અને જે ભગવતીને કોઈ હરકશોક નથી, એ જગતને ઉત્પન્ન કરે, એનું પાલન કરે, પોષણ કરે, એનો સંહાર કરે, જો એને એમાં હરક શોક ન હોય તો આપણે શું કામ રાખવું? આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો કેવલ ભગવાન અને ભગવતીનું ભજન કરો. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે આપણને, તો શા માટે આપ્યો? તો કે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે જ આપણને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. અને મનુષ્ય અવતારની અંદર આપણે ભગવાનનું નામ સ્મરણ નથી કરતા. કારણ કે 84 લાખ યોનિઓ જ્યારે ફરો છો ત્યારે આ મનુષ્ય અવતાર આપણને મળે છે. અને એ મનુષ્ય અવતારને એમનેમ નહીં વેડફતા. અને જ્યારે જ્યારે પરમાત્મા સમય આપે ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરી લેવાનું, ભગવાનનું જપ તપ કરી લેવાનું. કારણ કે આ અવસર છે ને પાછો નહીં મળે તમને. શ્રી વડાવી સજ કરુણે અંબાયા શ્રી વડાવી સજ કરુણે અંબાયા એ મારી શેરીએ
શેરી વડાવી સજ કરું ને અંબા ઘેરે આવી. શેરી એને આપણે શણગારીએ પણ કઈ શેરી? તો કે અંતર આત્માની શેરી. શેરી વડાવીને સજ કરું ને અંબા ઘેરે આવવાની. માં ભગવતીને આપણે બોલાવવાના છે. કારણ કે આભ તણાશે ઓઢડાને હે માળો ગજાર, પગ તણાશે શાકળાને મારી શક્તિ સજે સોળે શણગાર સાહેબ. કારણ કે મારી જગદંબા, મારી ભગવતી કોઈ સામાન્ય નથી સાહેબ. કદાચ જો જીવાત્મા મરી ગયેલો હોય અને મરદાને જો સજીવન કરવું હોય તો આ જગદંબા કરી શકે, બાકી આ દુનિયામાં કોઈની તાકાત નથી કે કરી શકે સાહેબ. એટલા માટે કહેવાય કે મા વગર આ જગતમાં બધું ખોટું છે. મા ભગવતીના ગુણોની વાત તો આપણે ગાતા રહીશું, પણ મા ભગવતીનું સ્વરૂપ જેની અંદર મેં જોયું એવા ભાગવત કથાના વક્તા, એવા ભાગવત કથાના વક્તા જે દ્વારિકાધીશના પટાંગણની અંદર અહીંયા કથા ચાલુ છે રાધારમણ દેવના સાનિધ્યમાં. બોલી શ્રી દ્વારિકા, બોલી શ્રી જગદંબે, સર્વે ભાવિક ભક્તોની ખરેખર આપણે બધા બહુ જ ભાગ્યશાળી છીએ. કેમ કે ચારધામનું ધામ છે, મોક્ષપુરી છે, પરમાત્માની કર્મભૂમિ છે, અને એમાંય માં જગદંબાનું દેવી ભાગવત મારા શ્રી જયદત્ત સ્વામીજીના મુખેથી આપણને બધાને સાંભળવાનું સરસ મજાનો એક લાવો મળવાનો છે. સ્વામીજીનો વધારે સમય નહીં લઉં, કેમ કે કથાકારનો સમય ના લેવાય, પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે જે ઋષિ મુનિઓએ શાસ્ત્રો રચ્યા એમને કોઈ સ્વાર્થ નહોતો. એ માત્ર જગતને કંઈક ને કંઈક આપવા માંગતા હતા. સંતો, કથાકાર એ તમારી પાસે કંઈ લેવા નથી આવતા, તમને કંઈક ને કંઈક આપવા આવે છે. જ્યારે આ જીવ માના ગર્ભમાં હોય ત્યારે અનેક ઘણા વાયદા કરે છે પરમાત્માને કે હે પરમાત્મા, તે મને ઘણા બધા જન્મ આપ્યા અને તને આપેલા વચન ભૂલી ગયો છું, પરંતુ હવે આ નરકવાસ મારાથી સહન નથી થતો, તું મને બહાર મોકલ અને હવે તને નહીં ભૂલું, તને આપેલા વચન પણ નહીં ભૂલું. પણ ભાગવતજીમાં એવું કહ્યું છે કે જ્યારે પ્રસવ વખતે માની વેદના થાય એનાથી 100 ગણી વેદના એ જન્મનાર બાળકને થતી હોય છે. બાળક જન્મે એટલે પરમાત્માને આપેલા અનેક વચન ભૂલી જાય છે. જો તમને એક વાત કહું, ઘરમાં 4 દીકરા હોય, પરંતુ જે લાયક દીકરો હોય ને એને જ બાપ પોતાની મૂડી સોંપે. તો પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે તેટલું સમજી લેજો, એમ સમજીને આપ્યો છે કે આ મારો દીકરો જગતમાં જઈને કંઈક નવું કરશે, કંઈક સારું કરશે. અને જગતમાં જન્મ લીધા પછી જો નોંધ ના લેવાય તો પરમાત્મા આવતા જન્મે વિચાર કરે કે આને 2 પગ વાળો બનાવું કે 4 પગ વાળો બનાવું, કોઈ ફરક નહીં પડે. કેમ કે માનવેતર પશુ પક્ષી પણ ખાઈ પી અને પોતાના પરિવાર પૂરતું તો ચકલા ચકલીએ સંસાર માંડે છે, એનામાં ને આપણામાં કોઈ ફરક નથી. કથાકારો, ભાગવત શાસ્ત્રો આપણને પરમાત્માને આપેલા વાયદા યાદ અપાવવા માટે આવે છે કે તમે યાદ કરો, તમે ભૂલી ગયા છો. પરમાત્મા ડગલે ને પગલે વ્યવહારિક જ્ઞાન, જેણે ભાગવત સાંભળી એમને ખબર છે કે એક
દીકરો જન્મે ને આપણે એને વ્યવહાર શીખવાડીએ કે બેટા જન્મમાં આવું થાય, છઠ્ઠીના દિવસે આવું થાય, શ્રીમંતમાં આવું થાય, લગ્નમાં આવું થાય, મરણમાં આવું થાય, 12મામાં આવું થાય, શ્રાદ્ધમાં આવું થાય, તો પરમાત્માએ માં જગદંબાએ આટલી મોટી સૃષ્ટિ ઉત્પન્ન કરી, એને ચિંતા નહીં હોય છે. એટલા માટે જ આપણને ડગલે ને પગલે વ્યવહારિક જ્ઞાન આપવા માટે ભાગવત શાસ્ત્ર, દેવી શાસ્ત્ર, શિવ પુરાણ, રામકથા એ જીવનનો આદર્શ છે. ભાગવતજી છે એ મુક્તિ શાસ્ત્ર છે અને દેવી ભાગવત છે તે માની મમતાનો ખોળો છે. આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે બાપના અને માના બેના ખોળામાં રમવા મળવાનું છે. તો આપણે સ્વામીજીના પ્રવચનને સાંભળીશું. વધારે સમય નહીં લઉં, પરંતુ એટલું જરૂર કહીશ કે માત્ર સાંભળવાથી કંઈ નહીં વળે. સાંભળ્યા પછી મનન કરવું પડશે, ચિંતન કરવું પડશે, પચન કરવું પડશે. બને તો 1 કે 2 વાક્ય જો જીવનમાં ઉતારીશું કે એ પગલે ચાલવા પ્રયત્ન કરીશું તો જરૂરથી આપણો ઉદ્ધાર થઈ જશે. કેમ કે ઋષિ મુનિઓ, સંતો આ બધા એક મેસેન્જર છે તમારા સુધી પહોંચાડવા માટેના. અમારી કોઈ કથાઓ નથી. કથાઓ લખનાર ઋષિ મુનિઓએ તો કંદમૂળ ખાઈ અને પોતે વેલા અને પાંદડાના કપડાં બનાવીને પહેર્યા છે, જેને જગત પાસે કોઈ સ્વાર્થ નથી. છતાં આપણને બાળકો સમજી અને 5000 વર્ષ પહેલા જે શાસ્ત્રો લખાયા એમાં 5000 વર્ષ પછી કળિયુગના મનુષ્યને 100 વર્ષના ટૂંકા આયુષ્યમાં કેવી તકલીફો પડશે, કેવા પ્રકારના માણસોનો સામનો કરવો પડશે, કેવી જવાબદારીઓ આવશે, છતાં દરેક વ્યક્તિને પ્રેમથી દરેકની સાથે રહી સારધાર દરેકને પ્રિય બની અને કેવી રીતે આ જગતમાંથી પ્રયાણ કરવું એ આપણા દરેક શાસ્ત્રો આપણને નોંધ બતાવે છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા. અને પ્રવચન અંદર આપણને એક નાની ટકોર પણ કરી કે જીવનમાં કેવલ કથા સાંભળવાથી નહીં પણ જીવનમાં કથાને ઉતારવાથી આપણને બેનિફિટ મળશે. એટલા માટે જ મારા આખા ભગતને લખવું પડ્યું કે કથા સુણી ફૂટ્યા કાન છતાં પણ ના આવ્યો બ્રહ્મ જ્ઞાન સારી. આખા ભગતે એમને નથી લખ્યું, કારણ કે લખવાનું ત્યારે થયું કારણ કે આપણે કથાઓને સાંભળીને નાખી દઈએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી. આપણે સાચું નહીં માનો પણ મારે દિલીપ દાદા જો સામે બેઠા માસ્ક પહેરી એમણે એક કથા નહીં પણ આ એમની 7મી કથા શ્રવણ કરે છે. સાહેબ ધન્ય કહેવાય. કારણ કે મેં પહેલા કીધું કે બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે કે લાખ હમારા મોલ. આપણે તો એક કથા સાંભળવી તો પણ વિચાર કરીએ, પણ એમણે તો 7 વખત ભાગવતની કથા સાંભળી અને 8મી વખત આ દેવી ભાગવતની કથા. આ બીજી વાર, એક વાર ને બીજી વાર દેવી ભાગવત. કારણ કે મારા જીવનની આ ખૂબ અમૂલ્ય ઘડીઓ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ મંદિરની અંદર જો કોઈ પણ પહેલું દેવી ભાગવત કર્યો તે પૂજ્ય જય સ્વામીએ. અને આજ બીજી વખત પણ સ્વામિનારાયણ મંદિર અંદર જો દેવી ભાગવત કથા સત્સંગ કરવાનો લાભ મળ્યો હોય તો એનો પણ શ્રેય પૂજ્ય જય સ્વામીને જાય છે. કારણ કે આ ગર્વ લેવા જેવી વાત છે. આપણે ઘણા લોકો એમ કહેતા હોય કે આ સંપ્રદાયના લોકો માતાજીને ન માને, પણ જય સ્વામીએ પ્રૂફ કરી બતાવ્યું કે નહીં, આ સંપ્રદાયના લોકો પણ આ ભગવતીને માને છે. કારણ એક જુનાગઢની અંદર તમે જુઓ તો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે સાહેબ, ત્યાં પણ માં ભગવતીનું સ્થાન છે. વડતાલની અંદર તમે જાઓ તો પણ ત્યાં માં ભગવતીનું સ્થાન છે. અને અહીંયા પણ આપણે બિરાજમાન કોને કર્યા? રાધારમણ દેવ, ઘનશ્યામ મહારાજ છે, રાધારમણ દેવ. કારણ કે પરમાત્માની આગળ પણ રાધા શબ્દ લાગ્યો
રાધા 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 શબ્દ તમે બોલતા જાઓ એટલે આગળ જઈને ધારા 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 શબ્દ થઈ જાય. કારણ કે રાધા નામનો તો મહિમા છે અને સુખદેવજી મહારાજનો તો એ ગુરુ છે. એટલા માટે જ હરિની કથા ખૂબ અદ્ભુત છે. અને આજ તો હજી પહેલો દિવસ છે, પણ જેટલા દિવસ અહીં કથા ચાલે ત્યાં સુધી આપ આ કથાગૃહની અંદર પધારજો અને આ કથાને શ્રવણ કરજો. કારણ કે આપણે ખોટો સમય ફોનની અંદર વ્યર્થ કાઢવો, નેટ બગાડવું, મગજ બગાડવો એની કરતા અહીંયા આવી અને આ કથાગૃહને સાંભળવી. કારણ કે આજના યુગની અંદર જ્યારથી મોબાઈલો વધતા ગયા એના કારણે થઈ અને આપણે આપણા સંતાનોથી દૂર થતા ગયા છે સાહેબ. જેટલો મોબાઈલનો યુઝ કરવા લાગ્યા એટલા જ આપણે આપણા સંતાનોથી દૂર થવા લાગ્યા. કારણ કે જ્યારે લોકડાઉન ગયું ને ત્યારે એ લોકડાઉનની અંદર નાના નાના બાળકો હોય, મોટા વડીલો હોય, જેને જુએ એને બધા ગેમોની અંદર પડેલા. પણ તમે ગેમ રમો એનો મને કોઈ વાંધો નથી, પણ તમે એવી ગેમો ન રમો કે જેના કારણે થઈ અને તમારા ઘર પરિવારને પાછળ રોવાનો વારો આવે સાહેબ. કારણ કે ઘણીવાર પેપરોમાં આવે છે કે અમુક ગેમોના કારણે થઈ અને છોકરાઓ બગડ્યા છે અને બગડ્યા હોવાથી સ્કૂલોની અંદર ભણવા ન જાય અને ભણવા ન જાય પોતાના મિત્રોને ત્યાં રહેવા લાગે અને ત્યાં એક રૂમની અંદર ભેગા થઈ અને ગેમો રમે સાહેબ. વિચાર તો કરો. માતા પિતાને એમ હોય કે મારો બાળક જ ભણવા ગયો છે અને એ બાળકને જ્યારે ભણતો ન જોવે અને એ બાળકને જ્યારે પોતાના ભાઈબંધ દોસ્તારોની સાથે એના પિતાજી જોવે ત્યારે એને શું થતું હશે? આટલા પૈસા ખર્ચી અને બાળકને ભણવા મા બાપ મોકલે. એ માં ને બાપની પરિસ્થિતિ ન હોય છતાં પણ એક મા બાપ પોતે માથે લેણું કરી અને પોતાના સંતાનોને ભણાવે સાહેબ. અને ત્યારે એ સંતાનો આ કળિયુગના મોબાઈલ આવી ગયા હાથની અંદર, એ ગેમો રમવા લાગ્યા. ગેમોની અંદર પોતાના મા બાપનું પણ કેવું નથી સાંભળવા, પોતાના ભાઈ બંધ દોસ્તારોની સાથે જઈ ગેમો. અને એ કિસ્સો તો એવો બની ગયો કે માતા પિતાએ ગેમ રમવાની ના પાડી બાળકને. એક દિવસ એને ઘરમાં પૂરી દીધો કે બેટા આજે તારે ગેમ નથી રમવાની. અને દીકરાને શું બુદ્ધિ સૂજી કે મારા મા બાપે મને ના પાડી, હું એકનો એક દીકરો. અને સાહેબ એકનો એક દીકરો એ તો કેટલો લાડકોડનો મોટો થાય. પણ એ દીકરાને કોઈ બુદ્ધિ સૂજી એમ થયું કે મારા મા બાપે મને શા માટે પૂરી દીધો, મને શું કામ આમ કર્યું? કદાચ મને ગેમ નથી રમવા દેવી તો ફોન લઈ લેવો હતો, પણ મને પૂરી શા માટે રાખ્યો? ત્યારે દીકરાની માં હતી એના પતિને કહ્યું કે સ્વામીનાથ, આ મારો એકનો એક દીકરો છે, એની પાસે મને જવા દો, એને હું જમાડી આવું, એને પાણી પીવડાવી આવું. ત્યારે એ દીકરાના બાપે એમ કીધું કે નહીં, આજે એને કોઈ વસ્તુ નહીં આપવાની, કારણ કે આજે એની શિક્ષાનો દિવસ છે. જ્યાં સુધી દીકરા કે દીકરીના જીવનમાં એને શિક્ષા ન મળે ત્યાં સુધી એને ભાન ન થાય એને શું કરવું ને શું ન કરવું. માએ આ વાક્ય સાંભળ્યા અને કહે કે સ્વામીનાથ જવા દો ને, નાનો બાળક છે. ત્યારે પતિ કહે કે દેવી સાંભળ, આજ જો નાનપણમાં એની ભૂલ નહીં સુધારશું ને તો કાલે મોટો થઈને ગુંડો બનશે તો એની જવાબદારી કોણ લેશે? અરે સાહેબ, મોટો થવાની વાત છોડો, બાપે આટલું કહ્યું તો દીકરાને થયું કે મને ગુંડો કીધો. રાત્રિના સમય વિચાર કરે, દરવાજો જેમ તેમ ખોલે, રસોડામાં જાય, ચપ્પુ લે હાથની અંદર, અને જ્યાં માં અને બાપ સુતા હતા ત્યાં બાપના કહેવાય છે કે પેટની અંદર એ ચપ્પુ મારી અને બાપને મારી નાખ્યો સાહેબ. કારણ કે વિચારે કે મને ગુંડો કીધો, મને આમ કીધું, મને નથી મોબાઈલ દેવો, માંથી ગેમ રમવા દેવી અને આવું મને બોલવું. આ જગતમાં કોઈની પાસે સહન શક્તિ નથી સાહેબ. કારણ કે સહન શક્તિ તો કોનામાં હોય તો કે સાધુ પુરુષ હોય એનામાં સહન શક્તિ હોય, એક માતા હોય એનામાં સહન શક્તિ હોય, પણ તમારી મારી અંદર સહન શક્તિ નથી સાહેબ.
મારે વધારે વાત નથી કે પણ હું તમને એ કહેવા માંગુ કે તમારા બાળકોને મોબાઈલ આપો એનો મને વાંધો નથી, પણ મોબાઈલ એટલી હદે પણ ન જવો જોઈએ કે તમારો પરિવારને વેર વિખેર કરી નાખે સાહેબ. કારણ કે અત્યારે દીકરાઓ ગેમો રમવા લાગ્યા અને એનું માઇન્ડ છે ને એ ત્યાં ખલાસ થવા લાગ્યું છે. અને ઘણા લોકો એમ કહેતા હોય કે કથામાં જવાથી શું મળે, કથામાં તાળીઓ પાડવાથી શું મળે, કથામાં હાર તોરા કરવાથી શું મળે. તો એ લોકોને મારે કહેવું છે સાહેબ આજ કે કથામાં જાય અને તાળી પાડે તો એનાથી છે ને એને લકવો ન થાય સાહેબ, અને પેરાલિસિસનો આંચકો પણ ના આવે કથામાં તાળી પાડે તો સાહેબ. બાકી આપણે ઘરમાં બેસીને તાળી નથી પાડવાના. અને કથામાં તમે આવશો તો તમને બે વાત કંઈક નવીન જાણવા મળશે ને તમારો ઘર સંસાર છે ને એ સુધરશે. ઘણા લોકો એમ કહેતા હોય કે બહારના દેશના લોકો જો કેટલા આગળ વધી ગયા, આપણે બધા તાળીઓ પાડવામાં રહી ગયા. પણ મારે એટલું જ કહેવું છે કે વિદેશના લોકો પણ આપણા ભગવાનને યાદ કરે છે સાહેબ. વિદેશના લોકો પણ આપણા ભગવાનને યાદ કરે તો આપણે તો ભારત દેશના છીએ સાહેબ, તો તમારે મારે પણ ભગવાનને યાદ કરવા જોઈએ. અને હાર તોરા શા માટે કરવા? તો કે ભગવાનને ગમે છે સાહેબ, તમને ને મને ગમે એટલે નહીં. આ જીવન છે એ તમને ને મને ગમે એટલા માટે જીવન નહીં જીવતા, પણ આ ભગવતીને અને ભગવાનને ગમે એવું જીવન જીવજો. અને એક ભાઈ મને પ્રશ્ન કર્યો કે દાદા પાપ અને પુણ્ય એટલે શું? પાપ અને પુણ્ય એટલે શું? તો કે મારી મત અનુસાર હું આપને સમજણ આપું. પાપ કોને કહેવાય? તો કે આપણે કોઈનું ખરાબ કરી એને પાપ કહેવાય, એવું આપ માનો છો? પુણ્ય કોને કહેવાય? તો કે આપણે કોઈને કંઈક ગરીબ માણસને કંઈક વસ્તુ આપી, કોઈને કંઈક મદદ કરીએ એને પુણ્ય સમજીએ. આપણે એવું જ સમજતા હોઈએ. પાપ અને પુણ્યની આ જ વ્યાખ્યા છે. આજ સુધી આપણને આ જ શીખવા મળ્યું છે. પણ મારા મત અનુસાર, મારી બુદ્ધિ અનુસાર હું તમને કહું કે પાપ અને પુણ્ય એ શું છે? પાપ એટલે કે આપણને સરસ મજાના કપડા ગમતા હોય, એનો લાલ કલર હોય કે ગુલાબી કલર હોય કે પીળો કલર હોય કે લીલો કલર હોય, આપણને ગમે છે. પણ આપણે એવું વિચાર કરીએ કે બજારમાં જઈશ અને બીજા લોકોને આ કલર નહીં ગમે તો બીજા લોકોના ખાતરને તમે જે તમને ગમતો રંગ છે એ રંગ તમે કાઢી નાખો અને બીજો રંગના કપડા પહેરી લો જે બહારવાળાને ગમે છે, એટલે એ પાપ. કારણ કે તમે પોતાનું સારું નથી ઈચ્છી શકતા. તમે પોતાનું સારું ન ઈચ્છી શકતા હોય તો બીજાનું સારું ઈચ્છી શકો ખરા? આ પાપની વ્યાખ્યા. પુણ્યની વ્યાખ્યા તો કે તમને જે કલર ગમે છે એ કલરના તમે વસ્ત્ર પહેરો. ગામને ગમશે કે નહીં ગમે એનાથી કોઈ મતલબ નથી. તમારી કાયાને શું સુટેબલ છે એ તમે જુઓ. પણ ઘણા લોકો એમ કહેતા કે દાદા એવું કંઈ ના હોય. પણ મારા મત અનુસાર આવું છે કે બીજાને દેખાડવા માટે જે કપડાં પહેરો છો એ પાપ છે, અને તમને જે સારું લાગે એ પહેરો છો એ પુણ્ય છે સાહેબ. કારણ કે અમારા ગુરુજી કહેતા પેટનું હારું ન કરી બીજાનું શું કરે ગણપતભાઈ? કારણ કે ખવડાવીને રાજી રહેવાનું સાહેબ. દીધું હોય તો દેતો જાજે, ચપટી ચણ નાખતો જાજે. દીધું હોય તો દેતો જાજે, ચપટી ચણ નાખતો જાજે.
આપતો જાજે સાહેબ. અને આપણે તો આ રાધારમણ દેવ જુનાગઢ તાબાનું મંદિર એની અંદર બેસી અને આ વિશાળ હોલની અંદર આપણે બેઠા એની અંદર આપણે આ કથા ગંગાનું રસપાન કરીએ છીએ. અને આ કથા હું તો એમ કહું છું કે કદાચ તમે બહાર બેસો, આમ કદાચ રૂમની અંદર બેસો, પણ ત્યાં જે આનંદ નહીં હોય એ આનંદ અહીંયા તમને આવશે. કારણ કે કદાચ આપણે પ્રત્યક્ષ સાંભળીએ અને અપ્રત્યક્ષ સાંભળીએ બહુ ફેર પડે. એટલે દીધું હોય તો દેતા જવું, અને ભગવાને કંઈક આપ્યું હોય તો કંઈક આપતું જવું, ખાલી હાથે ન રહેવું. કારણ કે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તે મનુષ્ય અવતારની અંદર આ કાયાને આપણે સાર્થક કરીને જવાનું છે. કારણ કે જ્યારે આપણું મૃત્યુ થાય ને ત્યારે લોકો એમ કહેવા જોઈએ કે નહીં, આ માણસ હતો સાહેબ સારો. જીવન તો એવું જીવીને જાજો કે મર્યા પછી પણ લોકો તમને યાદ કરે સાહેબ. પણ જીવન એવું ન જીવતા કે મર્યા પછી પણ લોકો તમારી ફરિયાદ કરે. જીવન તો એવું જીવીને જાજો સ્વાભિમાનથી કે નહીં, માણસ આ દુનિયામાં હતો એકા. અત્યારે હાલની તકે પણ આપણે વિદ્વાન સંતો પુરુષોને આપણે યાદ કરવા પડે. એ ગંગા સતી પાનબાઈને યાદ કરવા પડે આપણે કે ભક્તિ રે કરવી એને તો રંગ થઈને રહેવું સાહેબ. ગંગા સતી પાનબાઈને આપણે યાદ કરીએ તો આપણે આ રીતના યાદ કરીએ. કેમ? તો કે ભક્તિ રે કરવી એને તો રંગ થઈને રહેવું સાહેબ. અને ભક્તિ ક્યારે થાય? તો કે ભગવાન અને માં ભગવતી હૃદયમાં આવે ને ત્યારે ભક્તિ થાય. બાકી એમને ભક્તિ ન થાય. બાકી તો આમ માળા લઈને આપણે પણ બેસી જઈએ, માળા લઈને બેસવાથી આપણાથી ભક્તિ ન થાય, પણ ખરેખર અંતરથી જો ભાવ જાગી જાય અને બે નામ લેવાય જાય, ભક્તિ થઈ ગઈ સાહેબ. નકર આપણે તો ખાલી ગાતા આવડે, તાળી પાડતા આવડે, પણ જીવનમાં ઉતારતા નથી આવડતું. પણ હું તો મારી હરેક કથાની અંદર કહું છું, 16 વર્ષની ઉંમરથી કથા કરું છું ત્યારથી હું કહેતો આવું છું કે ભક્તિ કરો તો એવી કરો કે ભગવાનને તમારી પાસે આવવાનું મન થાય. કેવળ કથામાં તમે જાઓ તો તાળી પાડી નાચી કૂદીને છૂટા થઈ જાઓ એવું નહીં. કથામાં ગયા છો તો કથાને શ્રવણ કરો, કથાનું મનન કરો. કથા પૂરી થયા પછી પણ વિચારવાનું કે મહારાજે શું કીધું હતું, એ શા કારણથી કીધું હતું, શું હેતુથી કીધું હતું, એનું મનન કરવાનું અને એ આપણા જીવનમાં ઉતારવાનું. ત્યારે આપણું જીવન જીવાય સાર્થક ગણાય. બાકી તો અહીંયા કથા પૂરી થઈ અને પાછા આપણે આપણા ઘરે વયા જઈએ અને હતા એને થઈ જાય, તેમાં કઈ ફેર ના પડે. એટલે કવિએ કહ્યું છે, ધનાની ભૂમો પશ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માન ગોગચ્છતિ જીવ એક. કે આપણે જન્મ તો ધારણ કર્યો છે, પણ બધું જ આ પશુરૂપી ગમાણમાં મૂકીને જવાનું છે, સાથે કઈ લઈ જવાનું નથી. આ દુનિયામાં કોઈ સાથે કઈ લઈ જવાનું છે ખરા? આ ધન દોલત, બંગલા, મોટર, નોકર, ચાકર, આ બધું જ અહીંયા છોડીને આપણે જવાનું છે. આપણી સાથે કઈ આવવાનું નથી. એટલે કીધું કે ધનાની ભૂમો પશ્ચવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાન. જ્યારે આ કાયામાં જીવ નહીં રહેશે ત્યારે આપણા ઘરના બૈરાવ છે ને એ ક્યાં સુધી આવે? તો કે ઘરના ગેટ સુધી અથવા તો ઝાપા સુધી આવતા. ઘરના ગેટ સુધી કાં તો ઝાપા સુધી આવતા. અને આપણો દીકરો હોય ક્યાં સુધી? તો કે સ્મશાન સુધી નહીં, પણ અગ્નિદાહ આપે ને ત્યાં સુધી. આપણા સ્નેહી સ્વજનો ક્યાં સુધી? તો કે સ્મશાન સુધી. દીકરો ક્યાં સુધી? તો કે અગ્નિદાહ આપે ત્યાં સુધી. એટલે છેલ્લે લખવું પડ્યું કે કર્માનું ગોગચ્છતિ જીવ એક. કે હે જીવાત્મા, તે તારા જીવનમાં પાપ અને પુણ્ય કર્યા હોય ને એ જ તારી સાથે આવવાના છે, બીજું કશું જ તારી સાથે આવવાનું નથી સાહેબ. માટે આપણે જીવનમાં જેટલો પણ લાભો મળ્યો છે ને એટલા લાભોને આપણે સફળ કરવો જોઈએ. કારણ કે આ દ્વારકાની નગરી સાહેબ, ભગવાન કૃષ્ણની નગરી,
એની અંદર બેસી અને આપણને કથા કરવાનો ને કહેવાનો અવસર મળ્યો ને એનાથી બળભાગી બીજી કઈ વાત ના હોય સાહેબ. કારણ કે આ 52 ગજની ધજા ફરતી હોય અને એના એકવાર જો દર્શન થઈ જાય ને તો પણ જીવનમાં મેળો પાર થઈ જાય. એટલે સુદામાને ગાવું પડ્યું સાહેબ. સુરજન ચંદ્ર તારી આરતી ઉતારે, 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 નમન કરે છે નગલારે એના તો જેટલા મહિમાના ગુણોનો વાદને ગયે ને એટલા ઓછા. એમાં પણ માં ભગવતી ગોમતીનો ઘાટ. ગ માને ગો માને વેદ, મતિ માને કે બુદ્ધિ. જે વેદોની અંદર જેની બુદ્ધિ છે એ જ આ ગોમતીના ઘાટે આવી શકે ને એમાં સ્નાન કરી શકે સાહેબ. એનું નામ આ ગોમતી. ગો માને ઇન્દ્રિયો પણ થાય, ગૌ માને ઇન્દ્રિયો પણ થાય, ગૌ માને વેદ પણ થાય, અને મતિ માને કે બુદ્ધિ. મારી જે બુદ્ધિ છે એને વિશુદ્ધ જે છે એને શુદ્ધ કરવા માટે એ ભગવાન આ તારી દ્વારિકા નગરીમાં આવ્યો છું અને મારા જીવનના તમામ પાપને બાળીને ભસ્મ કરજે. પણ કહેવાય કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. કે તમે કોઈ પણ તીર્થની અંદર જાઓ, તમે ગમે એટલા પાપ કર્યા હશે ને એ તમામે તમામ પાપમાંથી તમને મુક્તિ મળશે. તમે ગમે એટલા પાપ કર્મ કર્યા હશે એ તમામે તમામ પાપમાંથી તમને મુક્તિ મળશે. કારણ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કે તમે ગમે એ દુનિયાના પણ અંદર પાપ કરીને આવ્યા હો પણ તીર્થની અંદર આવો એટલે પાપ બળીને ભસ્મ થાય. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. કે તમે તીર્થની અંદર આવી ગયા, તીર્થની અંદર આવી અને તમે જો કોઈ પાપ કર્મ કરો, તીર્થની અંદર આવીને જો કોઈ પણ જીવાત્મા પાપ કર્મ કરે તો બતાવ્યું કે વજ્ર લેપો ન ભવિષ્યતિ. કે ભગવાન કદાચ એનું સુદર્શન ચક્ર મોકલે ને તો પણ એ પાપ નષ્ટ ન થાય સાહેબ. અને આપણે તો આ દ્વારિકા નગરી અંદર આવ્યા સાહેબ, ગમે એટલા પાપ કેમ નહીં બળીને ભસ્મ થઈ જાય. પણ એક વસ્તુ યાદ રાખવી કે અહીંયા આવ્યા પછી કઈ પાપ ન કરવું. અને પાપ કયું એ પણ તમને કહું. વેદની, શાસ્ત્રની, સાધુની, બ્રાહ્મણની, આ લોકોની નિંદા ન કરવી. કારણ કે જે જીવાત્મા આ લોકોની નિંદા કરે છે એ નરકના ગામી બને છે. કારણ કે આ વસ્તુ શિક્ષાપત્રની અંદર લખેલી છે. શિક્ષાપત્રીમાં કીધું છે મહારાજે કે અમારા આશ્રિતોએ ક્યારેય પણ કોઈ સાધુની, વેદની, બ્રાહ્મણની કોઈની નિંદા કરવી નહીં. કારણ કે નિંદા કરવાનો તમને ને મને અધિકાર જ નથી. આપણને અધિકાર નથી નિંદા કરવાનો, છતાં પણ આપણે મારા તારીમાંથી નથી છૂટા થઈ શકતા. આપણને આ મોહમાં એ ઘેરી લીધા છે. માટે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. માટે આપણે તીર્થમાં આવ્યા છીએ તો બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરવું. અને ભગવાનના નામ સ્મરણ કરવાથી આપણા જીવનના તમામ પ્રકારના પાપમાંથી આપણને મુક્તિ મળશે.
અને હજી તો આ દેવી ભાગવત સત્સંગ કથાનો પ્રથમ દિવસ છે. હજી 6 દિવસ આપણી પાસે છે અને 6 દિવસની અંતર્ગત માં ભગવતીની ખૂબ દિવ્ય ગાથાઓને આપણે શ્રવણ કરવાની છે. આનું મનન અને ચિંતન કરવાનું છે. પછી આ પહેલો દિવસ છે. કદાચ માણસને તાવ આવ્યો ને તો એ અડધી ટીકડી લે, આખી ટીકડી લે તો એને તાવમાંથી મુક્તિ મળે. કદાચ કોઈને તાવ આવ્યો હોય તો અડધી ટીકડી કે આખી ટીકડી લે તો એમાંથી એને મુક્તિ મળે. પણ કહેવાય છે કે કોઈ મોટી મહામારી થઈ હોય તો એને કેપ્સ્યુલ જ પીવી પડે. એ કેપ્સ્યુલ પીવે ત્યારે જે રોગમાંથી મુક્તિ મળે છે. એમ આપણે હરેક કથાઓને સાંભળી, એ બધી જ કથાઓને આપણે નાની નાની ટેબ્લેટ હતી ને એ પ્રમાણે આપણે સાંભળી. પણ 18 પુરાણોનો સાર, રામચરિતમાનસ, શિવપુરાણ, ભાગવત કથા, 18 પુરાણોનો સાર એ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં છે સાહેબ. માટે દેવી ભાગવતની કથાની છે ને કેપ્સ્યુલની જેમ પીવાની તૈયારી હોય એ જાય બેસી શકે સાહેબ. બાકી નાની ટીકડી લેવાની ઓલી હોય એ ન બેસી શકે, એ તરત યાદ આવે. કારણ કે કેપ્સ્યુલ માણસ પીવે તો એને શરીરમાં પહોંચતા થોડીક વાર લાગે સાહેબ. અને નાની ટેબ્લેટો એ તરત ઓગળી જાય. એટલે આ તો જ્ઞાન છે. हमारा गुरुजी एम कहता कि ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बातें और गधे से गधा मिले तो होवे लादम लागे. अगर घણા લોકો એમ કહેતા દાદા 10 વાગે તમારે સુઈ જવા જોઈએ, 9 વાગે ત્યાં સુઈ જવા જોઈએ. પણ આ ભગવાનની કૃપા છે કે 10 ના 11 થાય તો વાંધો આવે નહીં. પણ ક્યારે તો કે ભગવાનની કૃપા થાય ને ત્યારે. અને અમારે આમે યજમાન પરિવાર ડોબરિયા પરિવાર ને અને બીજા અન્ય પરિવારો પણ અમારી આ કથાની અંદર જોડાયેલા છે સાહેબ. તો એ તમામે તમામ પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વ્યાસપીઠ પરથી કે આપ આ કથામાં જોડાણા એ બદલ આપને ખૂબ ખૂબ આશીર્વાદ અને આભાર બંને. પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે બંને રીતે. અને આપ તો એક કથામાં આવ્યા પણ આપને 3 કથાનો લાભ મળે કે આપ પણ બળભાગી જીવનમાં છો. આપ પણ તાળીઓ પાડો તમારા માટે. हाँ बस बस अम्बा भवानी जगदम्बा करो सहाया आरासी मन सदा तब हस्ते त्रिशूल धरिणे असुरो समाया निज भक्त सेवक हमें हे मां अंबा भवानी जगदंबा आप अમને ઉગારો. આ દુનિયામાં રાક્ષસો બહુ છે. કોઈ આહ્ય રીતે છે, કોઈ બાહ્ય રીતે છે, કોઈ સારા હોવાનો ઢોંગ કરે, કોઈ ખરાબ હોવાનો ઢોંગ કરે. કારણ કે આપણે કોઈ રાક્ષસને ઓળખી નથી શકતા. પહેલાના જમાનામાં રાક્ષસને આપણે ઓળખી શકતા હતા. કેમ? તો કે એને શિંગડા અને પૂંછડા હતા. પણ અત્યારના રાક્ષસોને શિંગડા નથી અને પૂંછડા પણ નથી. એ પ્રત્યક્ષ પણ છે અને અપરોક્ષ પણ છે. પણ એ રાક્ષસોની આપણી રક્ષા કોણ કરે કે આ મા ભગવતી. કારણ કે એના સહારે તો આપણે જીવન જીવવાનું છે. અને વિશેષ જે બે પણ કથાઓ છે એ મહાત્મ્યની કથા પણ ખૂબ અદ્ભુત છે. દેવી ભાગવતની કથા કોણે કરી હતી, ક્યારે કરી હતી, શું કામ કરી હતી, એ બધી જ વિશેષ કથાઓ એ આવતીકાલે હું તમને જણાવીશ. પણ આજે આ સમય આપણે ભેગા થયા છે તો આવતીકાલે પણ હું એવી આશા રાખું છું કે આપણે બધાય પાછા 9 વાગે ભેગા થઈ અને મા ભગવતીની દિવ્ય ગાથાઓને શ્રવણ કરશું. કારણ કે પહેલા કીધું એમ કે આપણે શિવ પુરાણ, રામચરિતમાનસ, ભાગવત કથા એ બધી કથા સાંભળી હશે પણ આ કથા કંઈક અલગ હશે. માટે ત્યાં રૂમમાં સુવા કરતા અહીં આવજો, મા ભગવતીના ગુણાનુવાદની કથાને સાંભળજો અને આવો પ્રેમ અને માધુર્યતાની સાથે મા ભગવતીનું નામ સ્મરણ કરતા કરતા અત્યારની આ કથાને આપણે નિર્મિત કરીએ. ત્યારે વડે ભાવ થઈ અને જો રાસ લેવો હોય તો ખુરચીને સાઈડમાં લઈ લેજો અને મા ભગવતીના રાસની અંદર જોડાજો. પ્રેમ અને ભાવની સાથે, માધુર્યતા સાથે. વડે ભાવ
ગાવ તો ખ્યાલ તો આવે. મારી તારા દ્વારે આશા નથી રહ્યો, અરે જીવનમાં અજવાળા રે. બડે ભાવ સે બડે પ્યાર સે बड़े भाव से बड़े प्यार से भगवान कृष्ण ने थोड़ું જોઈ કે નહીં આજમાં ભગવતી પણ આ પધારી ચૂક્યા છે અને આ દ્વારિકાની નગરીની અંદર આપણે સૌ કોઈ આનંદ લેતાની સાથે અને આ કોરોના મહામારી પણ વહી જાય એવી ભગવાનને ભગવતીને પ્રાર્થના કરીએ. बड़े प्यार से जगतना एक नाम तारू साचो, जगतना एक नाम तारू साचो, जगतना एक नाम तारू साचो, जगतना एक नाम तारू साचो. मारा भगवने कांदो रे मारा भगवने कांदो रे मारा भगवने कांदो रे मारा भगवने मारी तारा घरे आशा નથી રહેણો, કરે જીવનમાં અજવાળા રે. મારી બડે પ્યાર સે બડે ભાવ સે
અજવાળા રે મારી તારવાળી આશાન કિરણ કરે જીવનમાં અજવાળા બોલી અંબે નવદુર્ગા સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે દેવી દેવતાઓની જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતये